तुला राशि 13 ऑगस्टથી मंगळवार शुक्ला योग સ્વતી નક્ષત્રના પ્રભાવને કારણે દિવસ આરામ કરશે ખૂબ અસરકારક છે આજે જો આ જન્મદિવસ શુક્લા યોગના સ્વાતિ નક્ષત્રમાં શરૂ થશે તો તે દિવસ ખૂબ ખુશ થશે સુખી જીવન સુખ હશે અને સમૃદ્ધિ વધશે અને શુભ કાર્ય તમારા દ્વારા કરવામાં આવશે જે સરકાર તમને જીવનભર ખુશી આપે છે તે આજે તમારું જીવન કરીને તમને સારા નસીબ આપશે તમને ઘણો ફાયદો થશે અને ખુશી ખૂબ ફાયદાકારક રહેશે અને કદાચ તમે 8 વાગ્યે મેળવી રહ્યા છો ઓલોક મિનિટનો પ્રભાવ વિશાખા નક્ષત્ર અને ગુરુમાં મંગળ સાથે હતા તમારી કુંડળીમાં સંક્રમણ તમારા માટે આ સમય છે તમારા માટે સુખ અને સમૃદ્ધિ વધારવી ખૂબ ફાયદાકારક છે સંપત્તિ જીવનમાં પ્રગતિનો સરવાળો કરશે અને ખૂબ ખુશી આપશે અને તમે ભાગ્યશાળી બનશો સુખની ઈચ્છા સાથે કરવામાં આવશે તે કાર્ય તમે તમારી સફળતામાં સફળ થશો કારણ કે આજે તે બ્રહ્મા યોગને 26 મિનિટ રાખીને શરૂ કરશે અને ચંદ્ર તમારી કુંડળીના આરોહણ પર બેઠો છે લગ્ન પર બેઠો ચંદ્ર તમારું કામ ખૂબ નસીબદાર છે તમારા કર્મ દ્વારા જીવનની મોટી સિદ્ધિ એ સ્થાનનો ભગવાન હે તમને વધુ સારી તક મળે છે જ્યારે ગુરુ વિશાખા નક્ષત્રમાં પ્રભાવ પડે છે તે સમય દરમિયાન ચંદ્ર તમારા જીવનમાં ખુશીમાં વધારો કરે હે બુધ અને શુક્ર કુંડળીના નફામાં સંક્રમણ છે નસીબથી ભરેલા હશે અને તમારું જીવન પ્રગતિ શરૂ કરશે તમે ઉચ્ચ બાઉન્સને પણ ફટકારશો અને તમારા જીવનમાં ઘણા પ્રકારના ખુશીનો આનંદ માણીને તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ મેળવશોમને જવા દો જે મને ઇનિંગ્સમાં તેના જીવનમાં પૈસાનો ફાયદો છે અને સન્માન પણ પ્રાપ્ત થશે તમારો હેતુ ખૂબ જ મજબૂત હશે કારણ કે નફાના સ્વામી કારણની જગ્યાએ બેઠો છે અને કેતુ દ્વાદશમાં બેઠો છે પરંતુ ગુરુનો પાંચમો દૃષ્ટિકોણ શુભ બની ગયો હેત છે તમને તક મળશે ઓફરનો લાભ લઈને સખત મહેનત તમને વધુ સારા પરિણામો આપશે હિંમત વધશે ઉત્સાહિત થઈને અને તમારું કાર્ય કરીને પ્રોત્સાહિત તમે મોટા નામો પણ મેળવશો અને પરિસ્થિતિ તમારા જીવનને બદલશે તમે ખૂબ નસીબ સાથે છો શનિ તમારી કુંડળીના પાંચમા ઘર પર સંક્રમણ કરી રહી છે તે તમારા જીવનમાં સંપત્તિ વધારવાનું કામ કરે છે આ સમયે તમારી કુંડળી પર ગ્રહોનો પ્રભાવ તમારા માટે સારા નસીબ અને કૌટુંબિક જીવન વધુ સારું છે તે તમારા જીવનને ખૂબ અસરકારક બનાવી રહ્યું છે સૂર્ય વિશે વાત કરતા એશ્લેષા નક્ષત્રમાં બુદ્ધિથી પ્રભાવિત થઈને નક્ષત્રમાં તે જગ્યાએ બેઠો હે ચંદ્રમાં ચંદ્ર વિશે વાત કરતા સ્વાતિ નક્ષત્રમાં રાહુલથી પ્રભાવિત થયા હતા તમારી કુંડળી અને ગુરુ પર મંગળ રોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત થાય છે તે જ સમયે બુધ અને શુક્ર આજે તમારી કુંડળી પર મગા નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત થયા હતા અને આજથી તમારી કુંડળીમાં ખૂબ અસરકારક તે પૂર્વાદ્રપદ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત હતો અને જ્યારે આપણે ફાયદાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે રાહુ ઉત્તરાભદ્રપદ નક્ષત્રમાં શનિથી પ્રભાવિત થયા હતા અને શનિના મની હાઉસ પર બેઠા હતા એટલે કે તમારી હિંમતથી તમે સંપત્તિ મેળવશો અમને સંપત્તિ મળશે ખુશી વધશે તમારા જીવનમાં વધુ સારા પરિણામો મળશે આનંદ સમાપ્ત થશે તમારામાં તાકાત વધશે તમે તમારામાં છો જીવનના અવરોધોને દૂર કરવામાં તમે જે પણ કાર્ય કરશો તમારી સફળતા અને તમારા જીવનની અવરોધોને દૂર કરવામાં આવશે તમે મોટી સફળતા પ્રાપ્ત કરશો તમારી શક્તિમાં વધારો થશે તમારી શક્તિ વધશે તમારું જીવન નિરાશ થશે વ્યમાં મોટી સિદ્ધિ અને પૈસા કમાવશે તુલા રાશિના લોકો માટે દિવસની મોટી અસર નસીબદાર રંગ તમારા માટે લીલો હશે નસીબદાર નંબર રાહુકલ 9 થી 7 મિનિટનો છે રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો શ્રી ગણેશ ઇચ્છિત પરિણામની નિશાની હે સંપત્તિ એ સંપત્તિનો સરવાળો છે તમારા જીવનમાં એક મોટી પ્રગતિ થશે કારણ કે જ્યારે પણ શુક્લા યોગ સ્વતી નક્ષત્ર આવે છે ત્યારે રાહુ તમને ઇચ્છિત પરિણામ આપે છે કે તમારું જીવન સમાપ્ત થાય છે મૂન આજે તમારી કુંડળીના 7મા ઘરને અસર કરી રહ્યો છે મંગળ તમારી કુંડળીની સંપત્તિ પર મંગળની દ્રષ્ટિ છે અને સૂર્ય સુકી જગ્યાએ નજર કરી રહ્યો છે હું નસીબ લાવે છે તે તમારા મનનો વિશ્વાસ મજબૂત કરે હે હિંમત વધારવાનો લાભ ફાયદાકારક હે બહેન ઇન લાભ તમારા
જીવનમાં ઘણું સારું આપશે. સારા સમય શરૂ થયા છે. તમે સંપત્તિથી સંપૂર્ણ છો. ઘણા શુભ કાર્ય તમારા જીવનમાં હશે. સુખ અને સમૃદ્ધિ વધશે. સકારાત્મક પરિણામો જાગૃત થશે. નસીબનો દરવાજો તમારું નસીબ ખોલશે. તમારી ચમકતી છે સ્વાતિ નક્ષત્ર. કારા જીવનના તમારા કાર્યની પ્રશંસા હોવી જોઈએ. તમારા જીવનમાં સખત મહેનત આપે છે. તમે જીવનશૈલીમાં સંપત્તિ કમાવીને જીવનમાં અસરકારક બનશો. તે એટલા માટે છે કે સ્વાતિ નક્ષત્રને ખૂબ ઉત્સાહી છે. વિસ્તરણ આજની તુલા રાશિ. જય શ્રી રામ, જય હનુમાન. શ્રી હનુમંતા મીઠાની કટોકટીનું રક્ષણ કરે છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન, જય હનુમાનને પ્રેમ વિના પ્રેમ કરવામાં આવ્યો હતો. આ સન્માન વિના તેને વર્તુળમાં સાબિત કરો. હનુમાનજી તમને નસીબદાર બનાવે છે. તમને ભાગ્યશાળી બનાવે છે. તમને સંકટથી સુરક્ષિત કરો. વીર હનુમાન સંકટ મોચનિક કૃપાનિધાન. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. તુલા રાશિ 12 ઓગસ્ટ સોમવારે તમારા જન્માક્ષરના 5મા ઘર પર તમારી કુંડળીના ચડતા પર ચંદ્રનું સંક્રમણ. 6ઠ્ઠા ઘરના મંગળ સાથે શનિવાર સંક્રમણ હતું. આજે તે નિયતિના સ્થળે અને તમારી કુંડળીના નીચલા ઘર પર બુધનો પ્રભાવ હશે. સૂર્યનું સંક્રમણ તમારી કુંડળીના નફાની જગ્યાએ સંક્રમિત થઈ રહ્યું છે અને કેતુ દ્વાદશ હાઉસમાં સંક્રમણ કરી રહ્યું. 8મી તારીખ શરૂ થયા પછી શુક્લા યોગ સ્વતી નક્ષત્ર છે. તમે તમારા પ્રભાવથી તમને અસર કરી રહ્યા છો. રાહુની કડકતાને કારણે રાહુ ખૂબ નસીબદાર રહેશે. મંગલાક્રી યોગ સંપત્તિનો વિકાસ બની ગયો છે. દરેક કાર્ય સફળ થશે. તમારી ઈચ્છાને સ્પર્શ કરશે. જીવનનો સંઘર્ષ સમાપ્ત થશે. વિકાસ આજે તમારા જીવનમાં થશે. વિશાખા નક્ષત્ર અને ગુરુનો પ્રભાવ. 8 વાગ્યે લગ્ન જીવનનો આનંદ. એકાંત એ શુભ પરિણામોની પ્રાપ્તિ છે અને નસીબદાર તમે. તુલા રાશિ માટે રાગની અસરો છો અને ગુરુની અસર જીવનમાં ઘણા પ્રકારના ખુશી આપશે. તમે તમારા માટે નફાની રકમ બનાવશો. ઉત્સાહ તમારા જીવનમાં મજબૂત બનશે. મનની શ્રદ્ધા તમે વિચારો છો તેમ મજબૂત બનશે. પરિણામ અધિકારક્ષેત્રમાં આગળ વધશે અને ઈચ્છા પાથ દ્વારા પૂર્ણ થશે. અને બૃહસ્પતિ તમારા જીવનમાં કેટલાક સારા સમાચાર લાવશે. મોટા સાથે ફેરફારો આજે આગળ વધશે. તમે સુખની ખુશીનો આનંદ માણશો. સમૃદ્ધિ સફળ થશે અને ભાગ્ય હાઈટ ઊંચાઈ પર રહેશે. કારની ગતિ ઝડપી હશે જે આજથી નવી સંભાવના લાવશે. આજે તમારો મજબૂત કામ વધુ સારું છે અને પૈસા વધુ સારી છે અને સંપત્તિ તમારી સંપત્તિમાં વધારો કરશે. આજે તુલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક દિવસ છે. આજે વિજયને ઉત્તર 9:09 મિનિટથી 3 વાગ્યે વિજય રથમાં થોડી મોટી સફળતા મળશે. સારી શરૂઆત થશે. સારા સમય શરૂ થયા છે જે તમારા જીવનમાં ખુશી આપશે. તે સંપત્તિ લેશે. તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે કે તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે જે સંપત્તિની ખુશી બનાવે છે. શક્તિમાં ઘણી સારી તકો મળે છે. નોકરીનો અભાવ છે. વિદ્યાર્થીના જીવનમાં એક મહાન સમાચાર. હેસનીની શુભ દૃશ્યની સાથે જ તમારા સારા દિવસો શરૂ થશે. શનિ 5મા ઘર શુક્રમાં બેઠો છે અને બુધ શનિની 7મી દ્રષ્ટિ છે. જ્યારે ગુરુનું નામ તમારી કુંડળીના સુખદ સ્થળે ડીસી અને સૂરજની દ્રષ્ટિ હે. તમારી ખુશી જાગૃત થઈ એટલે કે જીવનમાં સુખની સંપત્તિનો સરવાળો તમારી ઈચ્છા બની જશે. જીવન પૂર્ણ થશે. જીવન સુખથી ભરેલું હશે. 20 આદાતાની કુશળતા કરીને રાહુ સમયગાળા દરમિયાન 9 થી 7 મિનિટનો દિવસ છે.